નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 4 ભૂકંપ અને જ્વાળામુખી. એમાંનો ચોથો લેક્ચર જ્વાળામુખી. જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. જ્વાળામુખી એ પૃથ્વીના સપાટી ઉપર બનતી એક ઘટના, પરંતુ કેવી છે તો કે આકસ્મિક, કોઈ પણ ચેતવણી વગર અને અસાધારણ. ક્યારેક કેવો જ્વાળામુખી ફાટી નીકળે એ કહી શકાતું નથી. તે પૃથ્વીના મર્યાદિત પ્રદેશોમાં ફેરફાર લાવનારું પ્રાકૃતિક પરિબળ છે. પૃથ્વી પ્રદેશ ઉપર ફેરફાર, જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ જેવી રચના કરનારું આ એક જ્વાળામુખી પ્રાકૃતિક પરિબળ છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસર પેદા કરે છે. જો જ્વાળામુખી કોઈ રાતોરાત ફાટી નીકળતો નથી. એના કારણો ઘણા સમયથી, એટલે કે પૃથ્વીના પેટાળમાં લાવા એકત્રિત થતો હોય છે. એનું પ્રસ્ફોટન થવાથી એ ફાટી નીકળે છે, એટલે કે એના ગાળાની અસર પેદા કરે છે. સપાટીના ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પૃથ્વીના પેટાળમાંથી ગરમ ભૂરસ, રાખ, વરાળ તથા બીજા વાયુદ્રવ્યો ખૂબ વેગ સાથે ઉપરની સપાટી તરફ ધસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોર ઉપાડીને તે બહારની સપાટી પર ફેંકાવા લાગે છે. આ જ્વાળામુખી ક્રિયા કહેવાય છે. મોટા પાયા પરના કે લાંબા ગાળાની અસર પેદા કરે. ભૂપૃષ્ઠની જ્યારે સમતુલા ખોરવાય અને પૃથ્વીના પેટાળની અંદર જ્યારે ગરમ ભૂરસ એકત્રિત થાય, વરાળ સ્વરૂપે અને બીજા રાખ કે દ્રવ્યો સાથે પ્રચંડ વેગથી ઉપરની સપાટી તરફ ધસી આવે છે, એટલે કે ઉપર આવે છે. અને નબળા ખડકો જ્યાં જ્યાં હોય એને ત્યાં મુખ્ય બાકોર ઉપાડશે, ફાટ જેને કહી શકાય કે કાણું પાડશે અને બહારની સપાટી ઉપર ફેંકાવા લાગે. એમાં આપણે દિવાળીમાં જે ફટાકડા ફોડતા હોય એમાં એક ઝાડવું કરીને ફટાકડો આવે છે. એ જે સ્વરૂપે પ્રગટ થાય એ સ્વરૂપે જે પ્રગટ થતો હોય તો એ જ્વાળામુખી છે અને આપણે જ્વાળામુખી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાંથી જે માર્ગ જ્વાળામુખી દ્રવ્યો, મેઘમાં વાયુઓ, રાખ, વરાળ વગેરે બહારની સપાટી આવે છે તેને જ્વાળામુખી નળી કહે છે. પાછળ એનું ચિત્ર આવશે હમણાં. બરાબર. જે પૃથ્વીની સપાટીની અંદરથી જે દ્રવ્યો આવતા હોય, વાયુ છે, રાખ છે, વરાળ છે, મેઘમાં છે, એને જ્વાળામુખીની નળી તરીકે ઓળખવામાં આવે છે. જમીન સપાટી પર અસ્તિત્વમાં આવેલું ગરણી આકારનું બાકોરું કે જ્યાંથી જ્વાળામુખી નળી દ્વારા પેટાળમાં દ્રવ્યો બહારની સપાટીએ ફેંકાય છે તેને જ્વાળામુખી કહે છે. ગરણી આકારનું ગોળ બાકોરો કેવું પાડશે તો કે મોટે ભાગે ગોળ હશે. પેટાળના દ્રવ્યો બહારની સપાટીએ ફેંકે, પૃથ્વી ઉપર ઢગલો કરી દે અને જો લાવા ગરમ હોય તો ત્યાં પાછો પૃથ્વી ઉપર ખાડો પણ નિર્માણ કરી નાખે છે. એટલે આ પ્રસ્ફોટનની ક્રિયાને જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. જ્વાળામુખીની આ પ્રસ્ફોટન ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થવાથી જ્વાળામુખી જ્યારે ખૂબ પહોળું બને છે ત્યારે તેને જ્વાળામુખી ને જ્વાળાકુંડ કહે છે. જ્વાળામુખીની આસપાસ લાવા, ખડક પદાર્થો, રાખ વગેરે દ્રવ્યો જમા થતાં જે શંકુ આકારના પર્વતની રચના થાય છે તેને જ્વાળામુખી પર્વત કહે છે. જ્વાળામુખીની નળી ઉપર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને ક્રેટર કહે છે. બરાબર. જે પ્રસ્ફોટનની ક્રિયા પૂર્ણ થયા પછી
વારંવાર ઘણી વખત પુનરાવર્તન પણ થાય એને નળીમાંથી બહાર જ્વાળામુખી ફૂંકાતો રહે છે અને એને નળીમાંથી જે ફૂંકાય છે એને જ્વાળાકુંડ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં જ્વાળામુખી ફાટી નીકળે છે એની આજુબાજુમાં લાવા, ખડક, રાખના ઢગલા, દ્રવ્ય જમા થાય અને જે પર્વતની શ્રેણીની રચના થઈને જ્વાળામુખી પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી વખત એના ઉપર એક કટોરા જેવી આકૃતિ પણ બને, આપણે છત્રી સ્વરૂપે કટોરો, એને ક્રેટર શબ્દથી પણ ઓળખવામાં આવે છે. તમારા સામે જ્વાળામુખીની આકૃતિ છે, ધ્યાનથી જુઓ. મેગ્માની ચેમ્બર પૃથ્વીના પેટાળમાં છે, ચેમ્બર એટલે જથ્થો. પછી જે ઉપર નીકળે છે એ જ્વાળામુખી નળી છે અને ઓલી બાકીની ભૂમિ સપાટી છે. તમે સાવ ઉપર જો એમાં રાખ, વાયુ, વરાળ, ખડકના ટુકડા છે. નીચે લખેલું છે આને જ્વાળામુખી કહેવાય અને એ જે ભાગ છે ઉપરથી નીચે સુધીનો એને જ્વાળામુખી નળી કહેવાય. પછી જે બંને બાજુ ઢગલા છે એને લાવાનો પ્રવાહ કહેવાય. અને ઘણી વખત એ જ જ્વાળામુખીમાંથી પેટા જ્વાળામુખી ફાટી નીકળે છે અને ગૌણ અથવા ઉપ જ્વાળામુખી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના કારણો આ મુજબ છે. કયા કારણોથી જ્વાળામુખી ફાટી નીકળે છે એના મુદ્દામાં પહેલું, પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. ભૂકવંચનો ભાગ ઠરીને નક્કર બન્યો. આમ છતાં ભૂકવંચના પેટાળમાં ખૂબ જ ગરમી છે. પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યના કિરણોત્સર્ગી વિઘટનથી ઉત્પન્ન થતી ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે. પહેલું કારણ આપ્યું છે કે તે પેટાળ ગરમ અને એમનું સ્વરૂપ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે ગરમ વાયુમય હતી અને તે ઠરીને નક્કર બની અને નક્કર સ્વરૂપના અને ભૂકવંચ કહેવાય. અને પૃથ્વી પેટાળની અંદર ક્યાંક યુરેનિયમ, રેડિયમ ને થોરિયમ આ બધા કિરણોત્સર્ગી ખનિજો છે. એમનું વિઘટન થતાં એમાંથી ગરમી ઉત્પન્ન થાય છે. આ ગરમી જમીનમાં સંગ્રહિત થાય છે અને કાળક્રમે આવા વિસ્ફોટમાં ફેરવાય છે. બીજું, મેઘમાનમાં ઉદ્ભવ. જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એક ખડક પદાર્થને મેગ્મામાં ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર છે. બરાબર. બીજું છે મેગ્માનો ઉદ્ભવ કઈ રીતે થાય છે, તો કે જમીન સપાટી જ્યાં જ્યાં નબળી હોય એના ઉપરના ખડક સ્તરોનું જે દબાણ ઓછું થતું હોય એવી પૃથ્વી સપાટીની અંદર ગરમી પેદા થાય છે અને આ ખડક પદાર્થો છે એ મેગ્માના સ્વરૂપમાં ફેરવાય છે અને પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્માના ઉદ્ભવને કારણે પૃથ્વી સપાટીની અંદર આવા જ્વાળામુખીને પ્રસ્ફોટન માટે જવાબદાર બને છે. વાયુ અને વરાળનો ઉદ્ભવ. જમીન સપાટીના નબળા સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડકો સ્તરનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે. આ રીતે પૃથ્વીના પેટાળમાં રહેલો મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખી પ્રસ્ફોટન માટે જવાબદાર આ રીતે છે. ત્યાર પછી વાયુ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોની ફાટો દ્વારા પૃથ્વી સપાટી નીચે ઉતરેલું પાણી મેગ્માના સંસર્ગમાં આવતા વરાળમાં રૂપાંતરિત પામે છે. આ ઉપરાંત સાગરો અને મહાસાગરોના પાણી પેટાળમાં જતા તેમાંથી પણ વરાળ ઉદ્ભવે છે, જે પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ધસી આવે છે. વાયુ અને વરાળ.
જે મેઘમા છે એનું વિસ્તરણ થવાને કારણે એમાં રહેલી ગરમીને કારણે ખડક સ્તરોને ફાટો દ્વારા પૃથ્વી સપાટી ઉપર નીચે ઉતરેલું સિદ્રાળું જમીન તો છે જ. પૃથ્વી સપાટીનું પાણી ધીમે ધીમે ટીપે જમીનમાં ઉતરે છે, અને ઉતરેલું પાણી છે અને જમીનની અંદર ગરમી છે, એટલે બંનેનું સંસર્ગ થશે તો પાણી છે એનું વરાળમાં રૂપાંતરિત થશે. આપણે કુકરની અંદર પાણી મૂક્યું હોય, તેના ઉપરના ઢાંકણ ઉપર એની વરાળ એકત્રિત થાય છે, તો વરાળ છે એ ભયંકર હોય તો આવી વરાળમાં રૂપાંતરિત પામે છે, અને તેમાં રહેલી વરાળને કારણે ક્યારેક વિસ્ફોટન થાય છે. કુકરની સીટીમાં ચોખાનો દાણો બ્રેક થઈ જાય તો શું થાય? હવા ન નીકળે, પાણી ગરમ થાય એટલે વરાળ બને, વરાળનો જથ્થો વધે એટલે કુકર ફાટશે. જે રીતે કુકર ફાટે ને એ જ પૃથ્વીની સપાટીની અંદર રહેલી વરાળ છે એનો જથ્થો વધી જાય, ક્યાંય ન નીકળે સુપ્ત રીતે, તો પછી એનું વિસ્ફોટન થવા માટે જવાબદાર બને છે. મેઘમાનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. પાણી કરતાં વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. પોતાની સાથે પ્રવાહી મેઘમાને પણ પૃથ્વી સપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડક સ્તરોને તોડી ધડાકા સાથે અથવા તો શાંત રીતે બહાર ધસી આવે છે. આ ક્રિયા જ્વાળામુખી પ્રસ્ફોટન તરીકે ઓળખાય છે. 1300 ગણી પાણી કરતાં વરાળ 1300 ગણી જગ્યા રોકે છે, અને જેને કારણે જે જગ્યાને એને પૂરું મોકળાશ ન મળવાને કારણે બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, અને બહાર નીકળવાના પ્રયત્નમાં જે મેઘમાના ભૂમિ સપાટી તરફ ધકેલાશે, જ્યાં ખડક સ્તરો નબળા હશે તેને તોડશે, અને જ્વાળામુખી પ્રસ્ફોટન તરીકે ઓળખવામાં આવે છે. જ્વાળામુખીના પ્રકાર. જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચે સમય અનુસાર જ્વાળામુખીના આ પ્રમાણે પ્રકાર પડે છે. એમાં પહેલું 3 પ્રકાર છે: એક સક્રિય, એક સુપ્ત અને એક નિષ્ક્રિય. સક્રિય વધુ ભયંકર હોય. એમાં સક્રિય જ્વાળામુખી એક્ટિવ, સતત ચાલુ રહેતો હોય તેવું. જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઇટાલીમાં આવેલો એટના જ્વાળામુખી તેનું ઉદાહરણ છે. તે છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. સિસિલિયાના લિપારી ટાપુ પર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી આશરે 15 મિનિટ પછી વિસ્ફોટ થયા કરે છે. દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો ધીકતો જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી કહેવાય છે, કારણ કે તેમાંથી નીકળતા સળગતા વાયુઓનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાય છે. ભારતમાં અંદમાન દ્વીપ સમૂહમાં આવેલા બેરન ટાપુ સમયાંતરે સક્રિય બને છે, તેથી જ તો તે સક્રિય જ્વાળામુખી છે. સક્રિય એટલે સતત ચાલતો હોય એવો જ્વાળામુખી. ઇટાલીની અંદર એટનાનો જ્વાળામુખી 2500 વર્ષથી સતત ચાલે છે, એટલે કે પૃથ્વીના પેટાળની ગરમ લાવા ઉપર ફેંકે છે. સિસિલિયાના લિપારી ટાપુ પર આવેલો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી દર 15 મિનિટે વિસ્ફોટક કરે છે. અને દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી છે, અને સ્ટ્રોમ્બોલી છે ભૂમધ્યની દીવાદાંડી તરીકે પણ ઓળખાય. એમાંથી પ્રકાશ આજુબાજુ ફેલાય છે. આમ આને સળગતા વાયુના પ્રકાશ દૂર સુધી મેળવાથી આને દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. અંદમાન ટાપુની અંદર પણ બેરન ટાપુના સમયાંતરે આવા જ્વાળામુખી જોવા મળે છે. સુપ્ત જ્વાળામુખી. વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટાલીનો વેસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઘણા વર્ષો સુધી સુપ્ત અવસ્થામાં રહ્યા પછી 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયું, પછી ફરી પ્રસુપ્ત અવસ્થામાં છે. ઇન્ડોનેશિયાનો કાકરાટોવા, ચીલીમાં આવેલો એકોન્કાગુઆ,
અને જાપાનનો ફુજિયામા સુપ્ત જ્વાળામુખીઓ છે. સુપ્ત એટલે શાંત. એક વખત બની ગયા પછી ઘટના બીજી વખત બનતી નથી. ઇટાલીનો આવેલો 1931 પછી એનો વિસ્ફોટ થયેલો નથી. આ એનો ઇટાલીનો વિસુવિયસ એનું ઉત્તમ ઉદાહરણ છે. અને ઇન્ડોનેશિયાનો ક્રાકોવા, ચીલીમાં આવેલો એકોન્ગુઆ અને જાપાનના ફુજિયામાં આવા સુપ્ત જ્વાળામુખી આવેલા છે. ત્રીજો પ્રકાર નિષ્ક્રિય જ્વાળામુખી. જ્વાળામુખી નિષ્ક્રિય બની પછીથી તેમાં પાણી ભરાઈ સરોવર બની ગયું હોય, ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકામાં આવેલો કિલિમાંજારો, મ્યાનમારનો પોપા અને ઈરાનનો કોહા સુલતાન અને બંગાળની ખાડીમાં અંદમાનમાં આવેલો નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. એક વખત જ્વાળામુખી બની ગયા પછી પાછો જ્વાળામુખી ન થાય એને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવાય. ક્યાંય ખાડો બની જાય તો પાણી ભરાઈ જાય અને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવાય. કિલિમાંજારો આફ્રિકાનો, મ્યાનમારનો પોપા, ઈરાનનો કોલ સુલતાન અને બંગાળની ખાડીના અંદમાન નિકોબારમાં આવેલું એક નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખી આના ઉત્તમ ઉદાહરણો ગણવામાં આવે છે.